નવસારીમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને સતાડિયા ગામે ચેકડેમ પર વરસાદી પાણી ફરી વળ્યા. ચેકડેમ પર પાણી ફરી વળતા 3 ગામને જોડતો આખો આ રસ્તો બંધ થઈ ગયો છે. વિદ્યાર્થી, ખેડૂતો, લોકો જીવના જોખમે એ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ચેકડેમ પરનો માર્ગ બંધ થતા લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. ચેકડેમ પર હાઈ લેવલ બ્રિજ બનાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર. રાકેશ, નવસારીમાં ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સતાડિયા ગામનો એ ચેકડેમ જેના ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. કેવી સ્થિતિ? તાલુકામાં અને વાગદા તાલુકા સાથે નવસારી જિલ્લામાં સંપૂર્ણ વરસાદ વરસ્યો હતો, જેની સીધી અસર માર્ગો પર પડી હતી. આજે દેખાઈ રહ્યો છે સતાડિયા ગામનો માર્ગ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને લઈને ત્યાંના લોકો જોખમી રીતે સવારી અથવા જે કે ચાલવાનું કામ કરી રહ્યા છે, એટલે જીવના જોખમે અહીંથી પસાર થવાનો મોકો આવ્યો છે. વહીવટી તંત્રને સતત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ એ રજૂઆત ધ્યાન નહીં લેતા આ જે કંઈક ગંભીર ઘટના બનશે તો જવાબદાર કોણ બને, એના માટે આ ગંભીર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, દ્રશ્યો જીવના જોખમે ગ્રામજનો અહીંથી પસાર થવાનો મોકો શોધી રહ્યા છે, કારણ કે અન્ય વિકલ્પ એમને ન મળતા જીવના જોખમે જવા મજબૂર બન્યા છે. ત્યારે વહીવટી તંત્રમાં સતત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ એ રજૂઆત ન સાંભળતા આજે આવા દિવસો વિતાવવાનો સમય આવ્યો છે. જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.